સુરતના પાલ ઉમરા બ્રિજમાં અડચણ એવા મકાનોનું મહાનગરપાલિકાએ ડિમોલિશન કર્યું છે। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો અને ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા। બ્રિજનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ જમીન ખાલી ન થતી હોવાની બાકીનું કામ અટકેલું હતું। આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો। હાઈકોર્ટે પણ ડિમોલિશનની મંજૂરી આપી હતી। 29 નવેમ્બરે જગ્યા ખાલી કરાવવાની અંતિમ તારીખ હતી, તેમ છતાં જગ્યા ખાલી ન કરાવવામાં આવતા આજે આખરે ડિમોલિશન કરવામાં આવ્યું છે। આ મામલે સુરત મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું, કેટલાક લોકો માટે આખા શહેરને બાનમાં ન રહી શકાય। સુરત શહેરનો છેલ્લા કેટલાય વર્ષોથી મૂંઝવતો પ્રશ્ન એટલે કે પાલ ઉમરા બ્રિજનું આજે એક મહત્વનું કાર્ય થયું છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ બ્રિજ મુદ્દે હાઈકોર્ટ સુધી માથાકૂટ થઈ હતી, દલીલો થઈ હતી, પરંતુ આજે મહાનગરપાલિકાએ ડિમોલિશનનો થોડો ઝીકી ગયો છે। આપણી સાથે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પંચાયતી પાણી છે, વાત કરીએ। સર, અનેક વખત તમે એમને સાંભળ્યા છે, એમની વાતો સાંભળી છે, પરંતુ આજે આખરે ડિમોલિશન કરવામાં આવ્યું છે, શું કહેશો આ બાબતે? ઇનિશિયલી સુરત મહાનગરપાલિકા એને ડિમોલિશન નહીં કરીને સ્વેચ્છાએ લોકો ડિમોલિશન કરે, સ્વેચ્છાએ લોકો જે સુરત મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવ્યું છે ત્યાંના ત્યાં જમીન આપવામાં આવ્યું છે, ડેપ્રિશિએશન વેલ્યુ સાથે જે બળતર છે એ આપવામાં આવ્યા છે। એટલે એ તમામ બાબત આપવા પછી પણ લોકો જ્યારે આ વિરોધ કરતા હતા ત્યારે એ લોકો ઇવન નામદાર હાઈકોર્ટમાં પણ ગયા હતા અને હાઈકોર્ટ પણ તમામ પક્ષને સાંભળીને છેલ્લે પછી એ નિર્ણય કર્યો હતો કે 29 તારીખ સુધી એમને પોઝેશન આપી દેવા જોઈએ, પરંતુ ગઈકાલ સુધી કોઈ પણ રીતે એ લોકો પ્રત્યક્ષ રીતે કબજો નહીં આપવાના કારણે આજે ડિમોલિશન કરવાનું ફરજ પડી હતી અને આજે અત્યારે ડિમોલિશનનું જે કામગીરી ચાલુ છે એ સુરત શહેરના લગભગ 10 થી 15 લાખ લોકોને ફાયદો થાય એવું એક પ્રોજેક્ટ છે। આ પાલ ઉમરા બ્રિજનું જે પ્રોજેક્ટ છે લગભગ 4 વર્ષથી વધારે સમય સુધી 8%ના કામ માટે 92% આ બ્રિજ કામનું પૂર્ણ થયું છે। 92% કામ પૂર્ણ હોવા છતાં પણ આ 8% કામ માટે અને 12 લોકો માટે, 12 અસરગ્રસ્તો માટે આ બ્રિજ લગભગ 15 લાખ લોકોને અગવડતા પડતી હતી। અત્યારે આજના આ જે ડિમોલિશનનું કામગીરી થયું છે એ સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે હાઈકોર્ટના ઓર્ડરને અનુલક્ષીને સંપૂર્ણ કાયદાકીય રીતે કરવામાં આવ્યું છે અને લગભગ 15 લાખ લોકોને આ જે પાલ ઉમરા બ્રિજ કામગીરી થયું છે એ 15 લાખ લોકોથી વધારે લોકો લાભાન્વિત થશે। સર, છેલ્લા કેટલા સમયથી કાર્ય અટકેલું હતું, આજે ગૂંચવણ થઈ હતી, તમે આવીને ઇનિશિયેટિવ લીધું, લોકોને સાંભળ્યા, રજૂઆતો એમની સાંભળી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારનું લાભ લોકોને થયો હોય એવું પહેલી વખત બન્યું છે કે એમને ડેપ્રિસિએશન આપવામાં આવ્યું છે, એમને ભાડું આપવામાં આવશે, એમને જમીનના બદલામાં સેમ ઇંચી જમીન આપવામાં આવશે। સર, કેટલું અઘરું હતું તમારા માટે આ કામ કરવું? ઇનિશિયલી આપણે વિચાર્યું હતું કે લોકો સમજી જશે, લોકોને સંપૂર્ણ રીતે જે કંઈ રિહેબિલિટેશન છે, જે કંઈ બાબત છે એ સંપૂર્ણ રીતે આપણે આપ્યા, પરંતુ અનફોર્ચ્યુનેટલી કેટલા 1-2 જણાના લીધે બીજા લોકો પણ આમાં અગવડ પડ્યા, જે ખરેખર ઉચિત નથી। કેટલા લોકો બીજા લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, પરંતુ સુરત મહાનગરપાલિકા સંપૂર્ણ કાયદાને પાલન કરીને લોકોને ઘણા બધા વખતે સાંભળવાનું તક આપી, ઇવન સંપૂર્ણ રીતે લોકોને સહાય કર્યા, તમામ જે એ લોકોને સુવિધા છે એ સુવિધા પણ આપવામાં આવ્યા। છતાં પણ જ્યારે આ પ્રશ્ન 15 લાખ લોકોને નુકસાન થતું હોય ત્યારે આ કાર્યવાહી કરવાને સુરત મહાનગરપાલિકાને આજે ફરજ પડી અને આશા છે કે એ જે બ્રિજ છે લગભગ 2.5 થી 3 મહિનામાં આ બ્રિજનું કામ પૂર્ણ થશે 100%। BRTS પણ ક્યાંક ને ક્યાંક એના કારણે રૂટ અટવાયેલો હતો, પણ હવે એના કારણે પણ હવે લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે ફાયદો થશે। એ BRTSનું હોય પછી કે સંપૂર્ણ રીતે જે ડુમસ બીચ ડેવલપમેન્ટનું હોય, લોકોને એરપોર્ટ સુધી આવવું હોય, ઝડપથી પહોંચવું હોય તો એનું બાબત હોય, એ સંપૂર્ણ રીતે તમામ બાબતો જોઈએ તો આ બ્રિજ ખૂબ એક મહત્વનું ફાળો સુરત શહેરના વિકાસ માટે ભજવી શકે છે।
તો સ્પષ્ટપણે 15 લાખ લોકોને જે છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકના મુદ્દે અટવાઈ રહ્યા હતા, નવો બ્રિજ બની જાય તો લોકોને ફાયદો થાય તે મુદ્દે આજે મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે અને લગભગ 2.5 થી 3 મહિનાની અંદર આ સંપૂર્ણ કામ પૂરું કરીને સુરતને એક મહત્વનું ભેટ મહાનગરપાલિકા આપવા જઈ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત.